ગોધરા શહેરની ખ્યાતનામ કોઓપરેટિવ બેંકમાંની એક બેંક એટલે કે જનતા બેંકને લઈને ખૂબ જ મોટો વિવાદ સામે આવ્યો છે। આ વિવાદમાં બેંકના સભાસદોની જૂની સહીઓનો ખોટી રીતે ઉપયોગ કરીને સામાન્ય ચૂંટણી કરીને હોદ્દેદારોની નિમણૂક કરી દીધી છે। જે બાબતને ધ્યાનમાં લઈને ગોધરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સિંધી સમાજના વર્તમાન પ્રમુખ મુરલી મૂલચંદાણીએ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે અરજી આપી છે અને તેઓએ અરજીમાં જણાવ્યું હતું કે અમારી જાણ બહાર અમારી સહીનો ખોટો ઉપયોગ કરીને ચૂંટણી કરી હોવાનો આક્ષેપ છે। આ બાબતે હજુ બેંક દ્વારા કોઈ પણ પ્રકારનો ખુલાસો આપવામાં આવ્યો નથી। ધી જનતા કોઓપરેટિવ બેંક ગોધરા જેમાં કોઈ સભાસદ ચૂંટણી ન લડી શકે અને પરિવારવાદનું શાસન ચાલી રહે એના માટે ખોટો ખાસ સાધારણ સભા કાગળ પર બતાવીને એક ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો। એમાં મારી ખોટી સહી થયેલ મને જાણવા મળેલ કે ભાઈ આમાં ખોટી તમારી સહી છે। તો મેં તપાસ કરી તો તે દિવસે હું મિટિંગમાં ગયેલ ન હતો અને કોઈ મિટિંગની જાણ ન હતી કે કોઈ પણ સભાસદને જાણ ન હતી અને એ લોકોએ ખોટો અમારી સહીઓનો દુરુપયોગ કરી અને ઠરાવ મંજૂર કરાયેલો હતો જિલ્લા રજિસ્ટ્રારમાં। એના આધારે એ લોકોએ બેંકની ચૂંટણી કોઈ લડી ન શકે તો એ બાબતે મેં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલ હતી કે ભાઈ આ તપાસ કરીને આ જે જવાબદાર લોકો છે એમની સામે ગુનો દાખલ કરો અને આ ઠરાવ રદ કરવા માટે બોર્ડ ઓફ નોમિનીસમાં અધિક રજિસ્ટ્રાર ગાંધીનગર હાઈકોર્ટ અને જિલ્લા રજિસ્ટ્રારમાં પણ અમે એની ફરિયાદ કરેલ છે। અને અમારી એક માંગણી છે કે જો અમારી આ સહીઓ ખોટી થતી હોય તો કરોડો રૂપિયા થાપણદારના હોય તો એની સલામતી શું આવા વહીવટદારોને રાજમાં કે જે લોકો અમારી સહીઓનો દુરુપયોગ કરે છે તો થાપણદારોને થાપણોનો દુરુપયોગ નહીં કરે એવી કોણ ગેરંટી આપશે? એના માટે આની ન્યાયિક તપાસ થવી જોઈએ અને જે લોકો આમાં સંડોવાયેલો એમની સામે પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે। મુરલી મૂલચંદાની, ગોધરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ, સિંધી સમાજ પ્રમુખ, ગોધરા।